બિહારની ભવ્ય જીત અને ભવ્ય જીતની ઉજવણી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। અનેક મહાનુભાવો અનેક કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં સભા પણ સંબોધી છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર કાર્યાલય ખાતે લાઈવ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, એટલે કે જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું છે। વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને પ્રદેશમાંથી આવેલા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે। વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી દ્વારા ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિન આ સમારોહનું જીવંત પ્રસારણ અહીંયા નિહાળવામાં આવ્યું છે। પ્રદેશમાંથી આવેલા પ્રભારી હર્ષદગીરી સાથે અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ બીજેપી કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા છે। જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો સમારોહ નિહાળ્યો છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની સાથે વિરાસતને પણ યાદ કરતા હોય છે। આજે ભગવાન બિરસા મુંડાજીનું 150મી જન્મજયંતિ છે। જનજાતીય ગૌરવ દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દિવસે જાહેરાત કરી છે। ભગવાન બિરસા મુંડાજીએ આદિવાસીઓ માટે જે પ્રકારના કામો કર્યા છે, એ સામાજિક હોય, જે પ્રકારની અમને અંગ્રેજોની સામે લડત આપી છે, એ આંદોલનકારી હોય કે સેવાકીય કામો હોય, એવા અનેક પ્રકારના એમના જીવનકાળમાં કાર્યો કર્યા છે, જેના કારણે આદિવાસીઓમાં એ ભગવાન તરીકે પૂજાય છે। આજે પણ ભગવાન બિરસા મુંડાજીને માનવાવાળો વર્ગ ખૂબ મોટો છે અને સૌ એમને ભગવાન તરીકે પૂજે છે। આવા પૂજનીય વ્યક્તિને આજે શ્રદ્ધેય વ્યક્તિને આજે આપણે યાદ કરીએ, સ્મરણ કરીએ અને એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે એમના જીવન ચરિત્ર પર સૌને ધ્યાનમાં આવે એટલા માટે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યક્રમ આયોજિત કર્યો છે, જેમાં એસટી મોરચો અને અન્ય કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે આ પ્રદેશમાંથી પણ આ કાર્યક્રમ માટે વક્તા ઉપસ્થિત થયા છે। પ્રદેશના પૂર્વ મંત્રી, અમદાવાદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ એવા છે હર્ષદગીરીજી આ કાર્યક્રમના મુખ્ય વક્તા છે, મારી સાથે ઉપસ્થિત છે। એ પણ આ વિષય પર વાત કરશે। ધન્યવાદ। જનજાતિ ગૌરવ દિવસ 15મી નવેમ્બર, આ દિવસને ભગવાન બિરસા મુંડાની જન્મદિવસ નિમિત્તે આજરોજ ડેડિયાપાડાથી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને લગભગ 10,000 કરોડના વિકાસના કામોની ભેટ આપવાના હોય ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પાર્ટીના કાર્યકર્તા, પાર્ટીના શુભેચ્છકો અને સમાજના લોકો એકત્ર થઈ ભગવાન બિરસા મુંડાના જીવન કથન ઉપર એક વ્યાખ્યાનમાળાનું આયોજન બધા જિલ્લાઓની અંદર કરવામાં આવ્યું છે। એ સંદર્ભે આજે વડોદરા શહેરના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનું થયું છે। પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભગવાન બિરસા મુંડાના જીવન કથન વિશે પોતાનું જ્ઞાન વર્જિત કરે આવા આશયથી આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। દેશની અંદર પ્રમુખ સાહેબે જેમ કીધું એમ વિકાસની સાથે વિરાસતને પણ યાદ કરી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ વિરાસતને સતત યાદ કરતો રહે આવા આશયથી આવા કાર્યક્રમોનું આયોજન કરેલ છે। વડોદરા શહેરના કાર્યક્રમની અંદર પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર હાજર છે।